आज मित्रों में पहुंची गया છે પીપળી ધામ રામદેવ પીરના મંદિરે। हमारे हमारे रणु जाना रामदेव जी। હાજી મિત્રો, શું હાલચાલ? મજામાં? હું પણ એકદમ મજામાં છું। આજે વ્લોગ બનાવી રહ્યો છું એનું એક જ રીઝન છે, કારણ કે હું જઈ રહ્યો છું મારી ફેમિલી જોડે કચ્છની યાત્રા ઉપર। હવે કચ્છમાં કઈ કઈ જગ્યાએ જઈએ છીએ અને કેટલા દિવસ માટે જઈએ છીએ એ આગળ તમને વ્લોગમાં ખબર પડતી જ જશે। મિત્રો, સૌથી પહેલા તો આપણે એ લોકેશન ઉપર પહોંચવાનું છે જ્યાં કચ્છ માટેની આ બસ આવવાની છે। બસમાં બેસીને આપણે જવાનું છે, તો નીકળીએ હવે ઘરેથી। તો જ્યાં બસ આવવાની હતી એ લોકેશન ઉપર પહોંચી ગયા અને બસની વાટ જોવા ઊભા રહી ગયા। હવે અમે તો બસમાં બેસવા ટાઈમે પહોંચી ગયા હતા, પણ અમને શું ખબર કે બસ એટલી લેટ થઈ જશે। અડધી કલાકથી કલાક ને કલાકથી 2 કલાક વીતી જતા પણ બસ ન આવી એટલે ન જ આવી। તો મિત્રો, અહીંયા અમે બસની વાટ જોવા માટે લોકેશન ઉપર પહોંચી ગયા હતા જ્યાં બસ આવવાની છે। 8 વાગ્યાનો ટાઈમ હતો, ઘરેથી 8 વાગે નીકળી ગયા છે, અત્યારના ઘડિયાળમાં 10 વાગી રહ્યા છે તો પણ બસ આવી નથી, કયા હતા પત્તા જ નથી બસનો। ફાઇનલી થોડીક વાર પછી બસ આવી ગઈ અને બેસી ગયા બસમાં। હવે બસની વાટ જોતા જોતા જેટલા થાકી ગયા હતા કે બસમાં બેઠા પછી મારી આંખ અને કેમેરો બંને સીધા સવારના જ ખુલ્યા। તો અમે પહોંચી ગયા હતા અમારી યાત્રાના પહેલા મંદિરે, એટલે કે દુધેરાજ ગામના વડવાળા ભગવાનના મંદિરે। આ મંદિર 545 વર્ષ જૂનું મંદિર છે અને અહીં 5 મુખ્ય દેવોની મૂર્તિઓ આવેલ છે, જેમ કે પહેલી દ્વારકાધીશની મૂર્તિ, બીજી વડનાથ ભગવાનની મૂર્તિ, ત્રીજી રામ લક્ષ્મણ અને સીતાજીની મૂર્તિ, ચોથી ષષ્ઠ યજ્ઞદાસ સ્વામીની મૂર્તિ અને 5મી વટેશ્વર મહાદેવની મૂર્તિ। તેમજ અહીં મંદિરની બાજુના ભાગે એક વિશાળ વડનું વૃક્ષ આવેલું છે, તેનો પણ ઇતિહાસ ખૂબ જ અનોખો રહ્યો છે। તો બસ હવે વડવાડાથી નીકળીએ છીએ, આગળ જવાના છીએ। ક્યાં જવાના છીએ? પીપળી ધામ જવાનું કદાચ કહેતા હતા, પીપળી ધામ જશું। આજે ઘણા બધા ગામ છે એ કવર કરવાના છે, ચોતારીઓ મજા આવશે। આજ મિત્રો અમે પહોંચી ગયા છે પીપળી ધામ રામદેવ પીરના મંદિરે। હવે અંદર જઈને રામદેવ પીરનું મંદિર બતાવો અને દર્શન કરાવો, હાલો। हमारे हमारे रणु जाना रामदेव जी। પછી ત્યાંના ભોજનાલયમાં બપોરની પ્રસાદી લઈને અમે નીકળી ગયા માનસ હનુમાંત મંદિરે જવા। મિત્રો, અત્યારના બપોરના 4:30 વાગે છે, ધોમ તડકો છે, આખો દિવસ બસમાં બેઠા બેઠા રખડીએ છીએ, મંદિરોની યાત્રા લઈએ છીએ। અત્યારના પહોંચ્યા છીએ માનસ હનુમાન, નવા કટારિયા ગામે આવેલું છે મંદિર, ત્યાંના દર્શન કરીએ, હાલો। બહુ તડકો છે। આજે તમને સામે મંદિર દેખાય છે એ જ મેઇન મંદિર છે અને ત્યાં હજી મંદિરનું કંઈક કામકાજ ચાલુ છે, એટલે દર્શન બહુ દેખાઈ નથી શકતો। પછી ત્યાંથી નીકળી અમે પહોંચ્યા કચ્છના મોરાગઢ વાળા મોમાઈ માતાજીના મંદિરે। તો અમે પહોંચ્યા હતા મોમાઈ માતાજીના મંદિરે મોરાગઢ। હવે અહીંથી જવાનું છે અમારે વ્રજવાણી।